જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતી મમતા દવે સોશિયલ મીડિયા પર ચમત્કારિક દાવાઓને કરીને ચર્ચામાં આવી હતી। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકી તેઓ સપ્ટેમ્બર 2022માં શિવજીના દર્શન થયા હોવાનો તેમજ ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનવાનો દાવો કરતી હતી। સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે વિશેષ શક્તિ હોવાનો પ્રચાર પણ કરતી હતી। આ દાવાઓના આધારે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવાની યોજનાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમે ચેરમેન જયંત પંડ્યાના નેતૃત્વમાં પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદાકીય સમજણ આપતા જ મહિલા ભાંગી પડી હતી અને પોતાના તમામ દાવાઓ ખોટા હોવાનું સ્વીકારી લીધું હતું। તપાસમાં જાણવા મળ્યું કે મમતાબેન લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતી રહ્યા હતા અને માનસિક ભ્રમનો શિકાર બન્યા હતા। અંતે તેમણે લેખિતમાં કબૂલાત આપી અને જાહેરમાં લોકોની માફી માંગી હતી। આ સાથે વિજ્ઞાન જાથાએ પોતાના 1287મો સફળ પર્દાફાશ નોંધાવ્યો છે। તો વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાનો કર્યો પર્દાફાશ। આગામી પીએમ બનવાનો દાવો કરતી મહિલાનો પર્દાફાશ। પક્ષના નામે પૈસા ઉઘરાવવાનું કાવતરું। પોલીસ સ્ટેશનમાં આવતા જ મહિલા રડી પડી। મહિલાએ ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી। તો આગામી પીએમ બનવાનો દાવો કરતી મહિલાનો પર્દાફાશ। મહિલાએ ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી। પક્ષના નામે પૈસા ઉઘરાવવાનું હતું કાવતરું। પોલીસ સ્ટેશનમાં આવતા જ મહિલા રડી પડી। 10 વર્ષથી એકલવાયુ જીવન જીવતી હતી મહિલાએ ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી।